તો બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડના કેસમાં વધુ એકની ધરપકડ થઈ છે। મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના પિતાની ધરપકડ કરવામાં આવી છે। 29 ડિસેમ્બરે પરબતસિંહ ઝાલાની ધરપકડ કરાઈ છે। તો ધરપકડ બાદ પરબતસિંહ ઝાલાએ જામીન અરજી પણ કરી હતી। જામીન અરજી પર સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। 1 વર્ષ બાદ સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર કેસમાં હજુ પણ કેટલાક આરોપીની ધરપકડ કરવાની બાકી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પિન જોડાઈ ગયા છે। જી કલ્પિન। બિલકુલ, પોન્જી સ્કીમ કેસમાં વધુ એક આરોપીની જે છે તે ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે, જેમાં 1 વર્ષ બાદ સીઆઈડી ક્રાઇમે આરોપીની ધરપકડ કરી છે। હજુ કેટલાક આરોપીની ધરપકડ કરવાના બાકી હોવાનો પણ દાવો છે તે સૂત્રો કરી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા મુખ્ય આરોપી છે આ સમગ્ર કૌભાંડનો ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે। મુખ્યત્વે 29 ડિસેમ્બરના રોજ પરબતસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ બાદ જેલમાંથી બહાર આવવા માટે પરબતસિંહ ઝાલા દ્વારા ગ્રામ્ય સેશન્સ કોર્ટ સમક્ષ જામીન અરજી કરવામાં આવી છે અને જામીન અરજી પર બંને પક્ષોને કોર્ટે સાંભળ્યા છે અને ચુકાદો જે છે તે અનામત રાખ્યો છે। જી કલ્પિન, આભાર વિગત સાથે જોડાયા બદલ।